હામો ભટકાઈ ત્યાં મોરો ભાંગી નાખશું, એમાં કોઈ ના નથી. પણ મારું એક સપનું છે કે આપણું ભેસાણ, આપણું વિસાવદર એ અમદાવાદ ને ગાંધીનગરની સરખામણીમાં થોડુંક નાનું ગામ ગણાય. પણ અહીંના છોકરાના, આપણા જુવાનિયાના, આપણી દીકરીઓના સપના મોટા તો હોય છે, અને એને મોટું સપનું જોવાનો હક છે. આપણા દૂરના નાનકડા એવા અંતરિયાળ ગામડાની કોઈ દીકરીને ડીવાયએસપી બનવાનું સપનું જોવાનો હક છે. ઠેક સામતપરા કે પાટલા કે ઠેક અંતરિયાળ ગામડા જે છે ત્યાંના દીકરા દીકરીઓને તલાટી મંત્રી કે પીએસઆઈ કે મામલતદારનું સપનું જોવાનો હક છે. મેં પોતે સરકારી નોકરીની તૈયારી કરી, પાસ થયો, નોકરીમાં લાગ્યો, મને આખી પ્રોસેસ ખબર છે. મારું એ સપનું છે કે ભેસાણમાં એક અને વિસાવદરમાં એક શાનદાર બે લાઇબ્રેરી બનાવવી છે દોસ્તો મારે. અને લાઇબ્રેરીની અંદર દુનિયાભરનું જ્ઞાન આપે એવા સારા પુસ્તકો મૂકવા છે. મહિનામાં એકવાર કે 2 મહિને એકવાર અમદાવાદથી, રાજકોટથી, ગાંધીનગરથી કારકિર્દી માર્ગદર્શન આપે, આપણા છોકરાઓને ગાઈડન્સ આપે, દિશા બતાવે, રસ્તો બતાવે. તલાટી કેમ બનવું, મામલતદાર કેમ બનવું, ફોજદાર કેમ બનવું, એનું માર્ગદર્શન આપે એવા નિષ્ણાત વક્તાઓને આપણા નાના ગામમાં લાવી અને સેમિનાર કરવાનું મારું દોસ્તો સંકલ્પ છે. તમે એમાં સાથ આપશો કે નહીં? દોસ્તો, આપણા મલકના યુવાનિયાઓને માર્ગદર્શન અપાવવું છે. દિલ્હીથી, મુંબઈથી, પુણેથી ધંધાની માર્ગદર્શન આપે, ધંધાની વાત કરે એવા હારા વક્તાઓ, અનુભવી માણસોને અહીંયા લાવીને ઘર આંગણે સેમિનાર કરાવીને આપણા દીકરા દીકરીઓને માર્ગદર્શન અપાવવાનું મારું સપનું છે. દોસ્તો, આ સપનું સારું છે કે ખરાબ છે મને જરા કયો જી. આટલા ખૂણા વાળા આંબાડી મિત્રો, છેલ્લી વાત કે ભાજપ વાળાને જ્યારથી ગોપાલ ઇટાલિયા ચૂંટણીમાં ઉમેદવાર બન્યો છે